આપણે તો આપણો બેઠા હોય ને તો આપણે એ ભાઈ બેઠા હોય મોજાઈ ના તો ઘરમાંથી ભાઈ રોવા મળે. આપણે શું થયું છે ક્યાંથી વાત આવી છે એટલે વાત નહીં, આમ ઘોડિયા સામે ઓલો ભાઈ આપણે કે ત્રીજી બધી એને મારી નાખી હતી ને એનું પરિણામ આજ આપણે ભોગવ્યું છે. દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું છે મહાન પાપ વડીલો મેન તમે કર્યું છે ને એ પરિણામ આજ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. ગુજરાત વટી હગા ગોતવા જવું પડે, શરમ થાય છે. સ્વીકારવું જોઈએ આપણું કરેલું પાપ છે. આ જોવો અને દીકરી બેનું નહીં કહું, ઓલી છોકરીઓ ગાય ગઈ મારી લાડલી બાપુ દીકરીનો બહુ પ્રેમ, બહુ જ પ્રેમ હોય જ. અને પછી છેલ્લી કડી આવે કાલે ઉડી જાય, પણ ઉડી જાય એનો વાંધો નથી, પણ કોઈ કીધા વિના ની ઉડી જાય અને ન જવાનું ન જાય. પછી નથી આપણે જઈ શકતા, નથી ઈ આવી શકતી. હું કે મોટે બિચારી માર સહન કરે, શું કરો? પછી દીકરીને આપઘાત સુધીનો રસ્તો લેવો પડે અને મા બાપને જિંદગી ભર નીસું જોઈને જીવવું પડે. એટલે મારી હારી બહેનો નાની દીકરીઓને મારી પ્રાર્થના છે કે 9 મહિના માએ તમારો ભાર વેઠો છે, પ્રસવની પીડા સહન કરી છે. જે બાપે તમારી પાછળ કાળી મજૂરી કરી